એક બાજુ શિયાળાની વિદાયની તૈયારી તો બીજી બાજુ એન્ટ્રી મારવા થનગનતો ઉનાળો। આ વચ્ચે કમોસમી વરસાદે ઘૂસણખોરી કરી દીધી છે। ગુજરાતના મોસમનો માથાભારે મિજાજ જોવા મળી રહ્યો છે। ઠંડી અને ઉકળાટનો અનુભવ થોડા દિવસથી થઈ રહ્યો હતો, તે વચ્ચે હવે કમોસમી વરસાદે એન્ટ્રી મારી દીધી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યના જુદા જુદા ભાગમાં માવઠું પડ્યું છે। આ વરસાદે અત્યારે જગતના તાતની ચિંતા વધારી દીધી છે। દક્ષિણ ગુજરાતના ભરૂચમાં માવઠાએ મુસીબત વધારી દીધી છે। એક અઠવાડિયામાં 2 વાર કમોસમી વરસાદ વરસ્યો છે। ઘઉં, તુવેર, ચણા, અડદ, કપાસ અને કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે। વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે પાકમાં જીવાત પડવાનો પણ ડર છે। માવઠું પડ્યું એમાં નુકસાની તો ખરી તુવેરો મેં કપાસ મેં કેટલું નુકસાન અંદાજથી તો હવે નુકસાન તો છે જ। આ જે મેં ઊભો હતો એ 18 વીઘા છે અને બાજુ મેં છે એ 18 વીઘા છે, એ અમારું જ છે બંને। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કમોસમી વરસાદના કારણે જે તૈયાર પાક છે તુવેર, કપાસ, મગ, ચણા વગેરે જે પાક છે એમાં બહુ ખેડૂતોને વ્યાપક નુકસાન થયેલું છે અને અવારનવાર આવા કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ઘણીવાર નુકસાન થયેલું છે। એની પર સરકાર ધ્યાન દોરે અને કંઈક ખેડૂતોનું કંઈક કરે એવી અમારી માંગ છે। અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ વરસ્યો। આ વરસાદના કારણે કપાસ, તુવેર અને મગના પાકને નુકસાન થવાની ભીતિ કૃષિ નિષ્ણાંતોએ સેવી છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતમાં જે પાક છે જેમાં અત્યારે નુકસાન થઈ શકે એવી ભીતિ જે પાક છે તેમાં આંબા અને મગ છે, અડદ છે, ચણા છે, એ જે વાવેતર થયા છે તેની અંદર મહદઅંશે નુકસાન થવાની શક્યતા છે। આંબાના પાકમાં પણ કેરી ખરવાના પ્રશ્ન હોય અને સાથે સાથે ફૂગ અને જીવાતના પ્રશ્નો વધી શકે છે। મગ, અડદ અને ચણા જેવા પાકમાં ખાસ કરીને ફૂગના રોગ અને જીવાત પણ આ વાતાવરણથી વધી શકે છે, ત્યારે ખાસ ખેડૂતોએ કાળજી લેવાની છે। જંતુનાશક દવા જરૂર પ્રમાણે અને ફૂગનાશક દવાનો જરૂર પ્રમાણે ઉપયોગ કરવો। મહીસાગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડ્યો। ખાનપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું। શિયાળો હવે વિદાય લેવા પર છે અને ઉનાળાની શરૂઆત અનુભવાવા લાગી છે। આ વચ્ચે રાજ્યના જુદા જુદા ભાગમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ભરૂચ અને સુરતમાં માવઠું પડી શકે છે। સૌરાષ્ટ્રમાં જામનગર અને મોરબીમાં માવઠું પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે। યુપીથી રાજસ્થાન તરફની ટ્રફના કારણે વરસાદ વરસી રહ્યો છે। तो सौराष्ट्र कच्छ और हमारा गुजरात दोनों क्षेत्र में ही आइसोलेटेड रेन का और ठंडा शॉवर के साथ संभावना है। इसमें जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहे हैं, 2 डिस्ट्रिक्ट हम दे रहे हैं, मेनली जामनगर और मोरबी के लिए दे रहे हैं। और जो गुजरात रीजन में ये साबरकांठा, अरावली, महिसागर, छोटाउदेपुर, नर्मदा, तापी और जो भरूच, सूरत के लिए हम लोग दिए हैं। और उसके आगे 24 फरवरी से लेकर 1 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। ખેતરમાં ઉભેલો પાક હવે કુદરતના ભરોસે છે। જો વધુ કમોસમી વરસાદ વરસે તો જગતના તાતની મહેનત પાણીમાં વહી જઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, ઓફ બીટ સ્ટોરી।